હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો રજાનો માહોલ જમ્યો છે ક્રિસમસની, અને બધા જાય છે ફીફી આઇલેન્ડ અને અમે લોકો જાય છે મીમી આઇલેન્ડ. મીમી આઇલેન્ડ એટલે મારા મમ્મીના ઘરે. તો ભાઈ એ બી મીમી આઇલેન્ડ જ છે, માણાવદર. તો અમે થઈ ગયા હતા રેડી અને મને અમને મૂકવા આવ્યા હતા. તો પછી અમને મળી ગઈ હતી બસ, અમે બેસી ગયા હતા બસમાં. 45 to 50 અવર્સનું 50 મિનિટ્સનો રન હતો. તો મસ્ત ખુશી સાથે વાતો ગપાટા મારતા મારતા અમે લોકો પહોંચી ગયા માણાવદર, અને માણાવદર પહોંચી ગયા પછી નાનુની ડ્યુટી હવે થઈ ગઈ હતી સ્ટાર્ટ, અને આપણે હતા આરામમાં. ખુશી ક્યાં પહોંચી ગઈ? અહીંયા કોનું ઘર છે? કઈ ઓલી જમવાની? હાલો લઈ લો. અમે એપ્રોક્સ પહોંચ્યા હતા 1 વાગે. તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે ખુશીને એની સ્પેશિયલ ચેર યાદ આવી ગઈ કે હાલો હવે ચેર લઈ લો, જમવાનો ટાઈમ થઈ ગયો છે. A few moments later. જો ન્યા અડવા ગઈ. જો હીટર. આપણે સિમલા આવ્યા ને આપણે, કે કુલુ મનાલી? અને ભાઈ ઠંડી તો હતી, ઇન જનરલ બી ઠંડી પડે છે, પણ અહીંયા થોડીક વધારે લાગતી હતી. પણ તડકામાં જે મજા આવતી હતી એ અલગ જ હતી કંઈક. અને અંદર ઠંડી હતી પણ બહાર મસ્ત તડકો હતો. અને હું ન ખાવા બેસી ગઈ હતી. તેલ રાખી દીધું હતું, થોડુંક છે જામી ગયું હતું, થોડુંક તો નહીં, એમ તો વધારે જામી ગયું હતું. એટલે એને થોડુંક ગરમ કરવાને હવે જો ખુશી અને મમ્મી 2 જણા મને તેલ નાખે છે. હવે જે મારા વાળની હાલત થાય એ. અને હવે ખુશી બેસી ગઈ હતી સ્ટ્રોલરમાં, અને અમે નીકળી ગયા હતા બહાર ચક્કર મારવા. તો એકાદ રાઉન્ડ લઈ લીધો, અને પછી સાંજે હું રઘુવંશીની ફેમસ બ્રેડ કટકા ખાવા છે. એ ખાવા તો નહીં પણ પાર્સલ લેવા ગઈ હતી. પણ જે મજા બધા અમારી ગેંગ હોય એની સાથે ખાવાની આવે એ એકલા નહોતી આવતી. તો હું પછી લઈને આવી ગઈ હતી રઘુવંશીના બ્રેડ કટકા. તમે જો માણાવદરમાં હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો. The next day. ફ્રેન્ડ્સ, થઈ ગઈ છે નેક્સ્ટ મોર્નિંગ, હું થઈ ગઈ છું રેડી. અને પછી મારે બનાવવો તો ગાજરનો હલવો. તો એના માટેની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધી હતી. તો સૌથી પહેલી મહેનતનું કામ એ હતું કે એને ખમણવાનું. તો હું બેસી ગઈ હતી ગાજરને ખમણવા. આટલી સ્પીડમાં જો રિયલમાં ખમણાતા હોય તો મજા આવે. આ તો મેં સ્પીડ ફાસ્ટ કરી છે, પણ ફાઇનલી ખમણાઈ ગયું. અને પછી મેં એને ઘીમાં સાતડી લીધું, અને ઘીમાં સરસ રીતે સતળાઈ ગયું, શેકાઈ ગયું થોડુંક ખમણ. એટલે પછી એમાં નાખી દીધું દૂધ. તો ગાજર સરસ રીતે દૂધમાં ચડી ગયું. પછી મેં એમાં નાખી દીધી હતી ખાંડ, અને ખાંડ એકદમ એડ કરી, અને પછી છેલ્લે નાખી દીધી હતી કિસમિસ. અને બધું સરસ રીતે દૂધ બળી ગયું, એનું થઈ ગયું માવા જેવું, બધું મસ્ત રીતે મિક્સ થઈ ગયું. તો તૈયાર થઈ ગયો ફાઇનલી ગાજરનો હલવો, અને સિઝનનો પહેલો. એને ફેરવા ડોલને. વારે વાહ. પણ એટલા બધા લીંબુ કેમ નથી આવતા મમ્મી? પણ જોયા એટલા નથી આવતા ને એમ. હે આ ઓલી સિંગુ, આની કોયલની બાઈફા વગર થાય કોઈ દી? નમી ગયા હાવ. જોતો હું અગેન પાછી નેક્સ્ટ ડેના પણ તડકા આગળ બેસી ગઈ હતી ફળિયામાં જ. અને અમે ડિસ્કસ કરતા હતા કે આંબળાની કેન્ડી બનાવવાની હોય તો, એટલે હું કહેતી હતી કે બાફા વગર ના થાય, પહેલાં એને થોડાક બાફા પડે પછી એની કેન્ડી બને. અમે જઈએ છે તો મને છે ને ફરવા લઈ જતું તું ને, તો હું છે ને રોતી હતી. તો આજે તોય બધાને હારે ના પાડી દેવાની છે. આમ પકડ. ખુશીએ મોબાઈલ વગડ્યો છે ને હું એમ સરસનો તડકો ખાઉં છું બેઠા બેઠા. કા The next day.
અને હવે થઈ ગયો તો નેક્સ્ટ ડે, મતલબ અમારા જુનાગઢ જવાનો દિવસ હતો અને મને બહુ ઈચ્છા હતી કે ચૂલામાં શેકેલા રીંગણાનો ઓળો ખાવો છે. તો હું બાજુમાં ગઈ હતી, મતલબ અમારા માણાવદરનું ઘર છે એની બાજુમાં, અને ત્યાં છે રીંગણા શેકવા. તો બસ એના માટે અમે તાપ કરતા હતા. અને પહેલાં તો મને એવું લાગતું હતું કે રીંગણા શેકવા સાવ ઇઝી વસ્તુ છે, પણ જ્યારે શેકવા બેઠા ત્યારે ખબર પડી કે ભાઈ આ તો આપણું કામ છે નહીં. એટલે પછી મેં હેન્ડઓવર કરી દીધું હતું મમ્મીને, અને મમ્મી પછી શેકતી હતી અને ત્યાં બધા હતા એ બી હેલ્પ કરતા હતા, અને હું મસ્ત બેઠી વ્યૂ એન્જોય કરતી હતી. અને ફાઇનલી પછી રીંગણા શેકાઈ ગયા હતા, અને ભાભી છે એ મારા માટે છે એ ગાજર તોડીને આપતા હતા, મતલબ વાડીના ગાજર હતા. તો બસ બધું લઈને પોટલા બિસ્તરા બાંધી અને પછી અમે થઈ ગયા હતા રવાના. અને વડવાડા હોટલે અમારો હતો સ્ટોપ, કેમ કે અહીંયાથી અમે હવે હેન્ડઓવર થવાના હતા મનનને, કેમ કે અહીંયા સુધી છે એ પપ્પા મૂકી ગયા હતા અને અહીંયાથી મનન તેડવા આવ્યા હતા. તો ફાઇનલી આ શોર્ટ એન્ડ સ્વીટ ટ્રીપ થઈ ગઈ હતી પૂરી, અને હું વ્લોગને કરી દઉં છું અહીંયા એન્ડ. બાય બાય.